ઓમ નમસ્તે. પ્રેગ્નન્સી યોગામાં આપણે સાઉન્ડ થેરાપી સમજી રહ્યા હતા. આગલા વિડીયોમાં આપણે મંત્રોચ્ચારણ વિશે સમજ્યા. અહીં આપણે મ્યુઝિક થેરાપી વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. મ્યુઝિક થેરાપી કેવી રીતે એક મધર અને બેબીને યુઝફુલ થાય છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો જ્યારે કોઈ સ્ત્રી પ્રેગ્નન્ટ હોય છે ત્યારે તેને અનેક પ્રકારના પ્રોબ્લેમ્સ, નેગેટિવિટીઝ, મનના અનેક પ્રકારના વિચારો હોય છે. સામાન્યતઃ આપણે જોઈએ છે કે જ્યાં આપણું મન હોય ત્યાં આપણું ધ્યાન જતું હોય છે, અને જ્યાં આપણું ધ્યાન હોય તો એ ધ્યાનના કારણે આપણા કોઈ નેગેટિવ વિચાર જે હોય તે આપણું ધ્યાનને મેગ્નિફાઈડ તરીકેનું કાર્ય કરે છે, અને એ આપણા પ્રોબ્લેમ્સને મોટા સ્વરૂપ કરીને બતાવતું હોય છે. તો આવા સંજોગોમાં કોઈ એક માતાને જ્યારે તેનું ધ્યાન બીજી તરફ, પોઝિટિવિટી તરફ કે એના ધ્યાનને બદલી નાખવામાં આવે તો કેવી રીતે એ એના પોતાના પ્રોબ્લેમ્સમાંથી એ બહાર આવી શકે છે. તો એના માટે મ્યુઝિક કેવી રીતે યુઝફુલ છે એને આપણે સમજીશું. તો સામાન્યતઃ એક પ્રશ્ન એવો થાય છે કે શું યોગ અભ્યાસ દરમિયાન મ્યુઝિક સાંભળવું જોઈએ? મ્યુઝિક યોગ અભ્યાસ વખતે કરી શકાય અથવા તો એને સાંભળીને યોગ અભ્યાસ કરી શકાય? તો એમાં અનેક મંતવ્યો છે. કોઈ કહે છે કે મ્યુઝિક સાથે યોગ કરવાથી અલગ બેનિફિટ મળે છે. કોઈ કહે છે કે યોગ અભ્યાસ કરતી વખતે મ્યુઝિક ન સાંભળવું જોઈએ. તો જેમ એક નાદ થેરાપી છે, તો એની અંદર ક્યારેક એવું કહેવામાં આવે છે કે જો તમે એને નાદ સાથે કરો તો એમાં એક અલગ બેનિફિટ પણ મળતો હોય છે. પરંતુ આ નાદ જે છે જ્યારે યોગ અભ્યાસ સાથે જોડવામાં આવે તો એ જે નાદ છે એ આંતરિક નાદ વધારે મહત્ત્વનો હોય છે બહારી નાદ કરતાં. તો બને ત્યાં સુધીને આપણે એને આંતરિક નાદ સાથે જોડવાનું વધારે સારું છે. પરંતુ આજના સમયમાં એ કરવું લગભગ અસંભવ છે, કારણ કે આપણે જ્યારે દોડ ભાગવાળી જિંદગીની અંદર આપણે જ્યારે જીવી રહ્યા છીએ ત્યારે તેમાં આંતરિક નાદનું મહત્ત્વ બહુ ઓછું થતું હોય છે. તો જ્યારે આપણે મ્યુઝિકનો અગર સહારો લઈએ છીએ તો એમાં કશો વાંધો નથી. પરંતુ એવું કહે છે કે જેમ કે આપણે કોઈ એક ચાલવા માટે સક્ષમ ના હોય તો તે વ્યક્તિ લાકડીના સહારે ચાલી શકે છે, તો એ લાકડીનો સહારો લીધો. એવી જ રીતે જ્યારે અહીં આપણે પોતાના ધ્યાનને એક ચિત્ત અવસ્થામાં લઈ જવાનો હોય ત્યારે આપણે એને નાદનો સહારો, બાહ્ય રીતે નાદનો એટલે કે મ્યુઝિકનો સહારો લઈ શકીએ છીએ. તો જેમ સંગીતની અંદર જેમ એક ઉચ્ચારણ છે સા રે ગા મા પા ધા ની સા, બરાબર? તો એ એક આપણે કહીએ કે વર્ણમાલા છે. સા રે ગા મા પા ધા ની સા એક વર્ણમાલા છે. એવી રીતે વર્ણમાલામાં આપણા જે વર્ણોનું ઉચ્ચારણ થતું હોય છે, અ, આ, ઈ, ઉ, તો એ જે વર્ણનું ઉચ્ચારણ થતું હોય છે તો એ આપણા શરીર ઉપર અલગ અલગ જગ્યા ઉપર એનો પ્રભાવ પડતો હોય છે. જેવી રીતે કે તબલાની અંદર થનું ઉચ્ચારણ થતું હોય છે, તો એ થનું ઉચ્ચારણ આપણા લોવર બેક અને લોવર બેક પેઇનમાં એનો એક અલગ પ્રભાવ પડતો હોય છે. તો વર્ણના ઉચ્ચારણ એ આપણા શરીર ઉપર એક અલગ પ્રભાવ પાડતું હોય છે, એ આપણે જોયું. એવી રીતે મ્યુઝિક જે છે એ કેવી રીતે આપણી પર પોઝિટિવ ઇમ્પેક્ટ પાડે છે એ પણ આપણે જોઈ રહ્યા છે. તો જ્યારે મ્યુઝિક થેરાપીનો જ્યારે આપણે પ્રેગ્નન્સીમાં ઉપયોગ કરીએ છીએ, ગર્ભ સંસ્કારમાં મ્યુઝિક થેરાપીનું એક અનન્ય મહત્ત્વ છે, જેની અંદર માતા તથા બાળકના માઇન્ડ ઉપર એક અલગ પ્રભાવ પડતો હોય છે. તો આપણે એનો અવશ્ય ગર્ભ સંસ્કારમાં મ્યુઝિક થેરાપીનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. પરંતુ પ્રશ્ન એ પણ થાય છે કે એ મ્યુઝિક કેવું હોવું જોઈએ? તો કહે છે કે જ્યારે આપણે એઝ અ મેડિટેશન જ્યારે આપણે મ્યુઝિકનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે અહીં એક કલ્ચરલ મ્યુઝિક એટલે કે એની અંદર તબલા હોઈ શકે, ઢોલક હોઈ શકે, હાર્મોનિયમ હોઈ શકે, બાંસુરીનું વાદનનું મ્યુઝિક હોઈ શકે. તો એ એક આપણા માઇન્ડ અને આપણા આત્મિક ઉપર એક અલગ ઇમ્પેક્ટ પાડતું હોય છે. તો આવા પ્રકારના મ્યુઝિક સાંભળવા
ડ્યુરિંગ પ્રેગ્નન્સી એ વધારે સારું અને યુઝફુલ આપણી પાસે છે. એનાથી આપણું જે ધ્યાન જે છે એને ધ્યાનને જે નેગેટિવ થોટ્સ હોય, આપણી જે ઉર્જા જ્યાં વ્યય થતી હોય એને આપણે પોઝિટિવ તરફ લઈ જઈને આપણે એનો ઉર્જાનો સદુપયોગ કરી શકીએ છીએ. માતાના જે વિચારો હોય, જે નેગેટિવ વિચારો હોય, જે દુઃખી થતી હોય, તો આપણે એને કન્વર્ટ કરીને પોઝિટિવિટી તરફ અને એને ખુશ રાખવામાં આ મ્યુઝિક એક ભાગ ભજવતો હોય છે, એનો એક રોલ ભજવતો હોય છે. એવી જ રીતે છે રીડિંગનું પણ એક મહત્ત્વ છે. તો આવા સમયે આપણે એક સ્પિરિચ્યુઅલ બુક વાંચી શકાય, જેવી રીતે ગીતા છે, રામાયણ છે, મહાભારત છે, વેદ મંત્રોનું ઉચ્ચારણ કરી શકીએ તો એનો પણ એક સારો પ્રભાવ આપણે આપણા ગર્ભસ્થ બાળક ઉપર પાડી શકતા હોઈએ છીએ. ઉપરાંત કોઈને કદાચ એવું બની શકે કે સ્પિરિચ્યુઅલમાં એટલું ઇન્ટરેસ્ટ ના હોય તો અલગ અલગ વાર્તાની ચોપડીઓ પણ વાંચી શકાય, જેવી રીતે તેલાની રામા છે, રામાનુજ છે, પંચતંત્ર છે, આવી વાર્તાઓ પણ વાંચી શકાય, જેનું પણ એક પ્રભાવ પાડી શકે છે. કારણ કે આપણે એવું કહેવામાં આવે છે કે આ સમય દરમિયાન આપણે જે પણ કંઈ સાંભળ્યું, જે પણ કંઈ વિચાર્યું, જે પણ કંઈ દેખ્યું, જે પણ કંઈ અનુભવ્યું, જે પણ કહ્યું, તે દરેકનો પ્રભાવ આપણા ગર્ભ ઉપર, આપણા બાળક ઉપર પડતો હોય છે જ્યારે એક માતા પ્રેગ્નન્ટ હોય છે. તો આ સમય દરમિયાન આપણે સારું મ્યુઝિક અને સારું વાંચન હોવું, એનાથી આપણે એને ઘણો સારી રીતે આપણા બાળક ઉપર એના સંસ્કારોને પાડી શકીએ છીએ. બીજો એક પ્રશ્ન એવો થાય છે કે મ્યુઝિક કેવું હોવું જોઈએ? તો આ સમય દરમિયાન એવો મ્યુઝિક હોવું જોઈએ કે જે સાયલેન્ટ હોય, બહુ વધારે પડતા અવાજવાળું, વધારે પડતું થનગનાટવાળું ના હોવું જોઈએ. કારણ કે જેટલું વધારે થનગનાટવાળું છે, જેટલું વધારે મોટા અવાજવાળું છે, તો એની પણ તમારા ગર્ભમાં રહેલા બાળક ઉપર એની અસર થાય છે. તો આવા સમયે સાયલેન્ટ, આંખો બંધ રાખીને શાંતિથી મ્યુઝિક સાંભળવું એ વધારે ઉપયોગી થઈ પડે છે. પ્લસ આપણે એવું પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે એવું મ્યુઝિક, એવું સંગીત સાંભળવું જોઈએ કે જેનો કોઈક સારું પોઝિટિવ ઇમ્પેક્ટ પડતું હોય, નહીં કે એવા શબ્દો કે જે આપણને પોતાને પણ એની ખબર ના પડતી હોય કે આ શું કહેવા માંગે છે, જેનો કોઈ અર્થ જ ના નીકળતો હોય, એવા મ્યુઝિક સાંભળવાનો અહીં કોઈ મહત્ત્વ નથી. પ્લસ આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે મ્યુઝિક આપણા શાંતિ માટેનો હોવો જોઈએ. મ્યુઝિક એવું ના હોવું જોઈએ કે જે આપણા પગને થનગનાટ કરે. મ્યુઝિક એવું હોવું જોઈએ જે આપણા માઇન્ડને, આપણા બ્રેઇનના સેલ્સને થરથરાવે. આપણે એ પણ અહીંયા ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે મ્યુઝિક આપણી શાંતિ માટે સાંભળી રહ્યા છે. જે અશાંતિ ઉત્પન્ન થતું હોય એવું મ્યુઝિક, નોઇઝ પોલ્યુશન કરતું હોય એવું મ્યુઝિક સાંભળવું ન જોઈએ. એનો ખરાબ ઇમ્પેક્ટ પણ આપણા ગર્ભ ઉપર પડતો હોય છે. તો આ હતું મ્યુઝિક કઈ રીતે આપણને એક પ્રેગ્નન્ટ વુમનને પોતાના ધ્યાનમાંથી, પોતાના પ્રોબ્લેમમાંથી, પોતાની નેગેટિવિટીઝમાંથી કેવી રીતે એક પોઝિટિવિટી તરફ લઈ જાય છે અને કેવી રીતે એને શાંતિ પ્રદાન કરે છે, એક આનંદ પ્રદાન કરે છે, એના વિશે આપણે સમજીએ. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તમારા સમય બદલ તમારો આભાર. ઓમ નમસ્તે.